હેલો ભાઈઓ, સ્વાગત છે તમારો એક મારા નવા વિડીયોમાં. એમણે તમે અગાઉના વિડીયોમાં જોયું હશે કે અમે નદીમાં બાઇક ઉતાર્યું હતું અને એનો ભાગ 2 સમજી લો. જેમ કે અમે બાઇક પાછું નદીમાંથી બહાર કાઢતા હતા. તમે જોઈ શકો છો ત્યાં આગળ પાણી અને રેત બહુ વધારે હોવાથી ત્યાં બાઇક ચડી જતું રહ્યું હતું અને બાઇક સ્લીપ કરી જતું હતું. તો બાઇકને ઘણા પ્રયત્નો કરતા હતા અમે કાઢવાના, પણ નીકળતું ન હતું. તો પછી તમે જોઈ શકો છો કેટલો ઊંચો ઢાળ જેવું છે અને બાઇક ત્યાં પાછળનું ટાયર એકદમ બેસી ગયું હતું. એકદમ તમે મજા આવી. તમે જોઈ શકો છો હાંચકા મારીને પણ નથી નીકળતું. તમે જોઈ શકો છો એકદમ લોકેશન. અને જો તમે જો સ્પ્લેન્ડર તો આરામથી ચડી જાય છે, તેનો મતલબ કે અને તમે નદીનું લોકેશન જોઈ શકો છો, એકદમ બેસ્ટ છે. તો હવે સ્પ્લેન્ડર પણ સ્લીપ મારી જાય છે. આપણે તો કાંઈક કરવું પડશે હવે. જેમ તેમ કરીને કાઢવું તો પડશે જ, કારણ કે નદીની બહાર તો લઈ જવું જ પડશે. સ્પ્લેન્ડર તો આમથી આમ કરીને ચડી પણ ગયું, તમે જોઈ શકો છો. કારણ કે એમાં નોર્મલ વજન હોવાના કારણે ચડી જાય, પણ આપણે તો ના ચડી શકીએ ને. તો હવે નીચે એના પરથી નીચે ઉતરીને જ કાઢવું પડે એવું લાગે છે. મારા એકલાથી પણ નીકળે એવું લાગતું નથી, તો બધાને બોલાવવા જ પડશે. ચાલો એક બંદો તો આવી ગયો છે. હવે બાઇકને કાઢવું તો પડશે જ આપણે. ફસાઈ એવી ગયું છે ને. ચાલો નહીં નીકળતું તો પણ જોઈ શકો છો. હજુ એકને બોલાવવું પડશે એવું લાગે છે. બીજા બંદાને પણ બોલાવી લઈએ, વાંધો નહીં. આવી જા ભાઈ લું, ચાલ. તો અમે ઓછું કરીને તો કાઢી તો લઈશું જ એને. અને આમે પણ અંધારું વધારે, મતલબ સાંજ પડવા આવી છે, અંધારું પણ થઈ જાય છે હમણાં. એટલે વિડીયોમાં પણ મજા નહીં આવે. તમે જોઈ શકો છો તેમજ કે વિડીયોમાં તમે સાફ દેખાય છે કે સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ સબ બધા તો જોઈ રહ્યા છે કે હા જો બંધાય ટાયર જાલું ને નીકળ્યું. લા તું ના પડું પહોંચો છે એ પડત હમણાં તો બાઇક તો ના નીકળત. પણ તમારું બાઇક ફાઇનલી તો બહાર નીકળી ગયું છે. તો બહાર તો નથી નીકળ્યું, પણ જ્યાં ફસાયું હતું ત્યાંથી બહાર નીકળી ગયું છે. હવે તે કાઢવા માટે બીજી રીતે કાઢવું પડશે અમારે. અને હવે શું છે કે રાત વધારે પડવાના, મતલબ રાત પડવા આવી છે, તો વિડીયોમાં મજા નહીં આવે. તો વધારે પડતો વિડીયો અમે શૂટ નથી કર્યું. તો તમે મારા વિડીયોમાં આ રીતે લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો. અને આગળના વિડીયોમાં જોવા માટે સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. મળીએ છીએ આગળના વિડીયોમાં. ચલો બાય.